ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 11th રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર જંગલી રક્ષક. મિત્રો છેલ્લે આપણે જોયું હતું કે જે નીલમ છે એ પ્રશ્ન પૂછતી હોય છે કે પેલા બચ્ચાઓ કેવા લાગતા હોય છે. તો અલીભાઈ આન્સર આપે છે ધે વેર બ્યુટીફુલ, સુંદર દેખાતા હોય છે. હવે મિત્રો આગળ જોઈએ. હવે અર્જુન આવે છે. અર્જુન પ્રશ્ન પૂછે છે વોટ વર ધ કપ્સ ડુઈંગ આસ્કડ અર્જુન. બચ્ચાઓ શું કરતા હતા? કોણ કહે છે? અર્જુને પ્રશ્ન પૂછે છે. they were playing, તેઓ રમતા હતા. each one crouched on the snow and rolled their lovely green eyes at each other. કે દરેક બરફ પર તેઓ શું છે મતલબમાં ઝઘડતા હતા, મતલબ બાખડતા હતા. બરાબર, ઉપર બરફ પર ફેંકતા હતા અને ઉપર ઉપર તે ઝઘડતા હતા. ધેન પછી વન વુડ જમ્પ ઓન ધ અધર, અને એકબીજા પર શું છે કૂદકા મારતા હતા અને પોતાના જે નખ વડે શું છે તો કે રોલિંગ કરતા હતા. they would wrestle for a while growing softly. ક્યારેક બંને જેમ કુસ્તી કરતા હોય તેમ રહેતા હતા. તો ક્યારેક પાછા શું છે તો કે પાછા બેસતા હતા, પાછા ઝઘડતા હતા. મતલબ મારે મસ્તી ચાલી રહી હતી. તો they would crouch again and wrestle again. તેઓ ફરીથી પાછા લડતા હતા અને કુસ્તી કરતા હતા. વોચિંગ ધેમ વોઝ ફન. જોવામાં બહુ મજા આવી રહી હતી. બટ પરંતુ આઈ વોઝ વરીડ. હું કહેવો તો ખૂબ ચિંતામાં હતો. હું ખૂબ ચિંતામાં પણ હતો. બિકોઝ ધ મધર લેપર્ડ કુડ નોટ બી સી એનીવેર. કે જે માદા ચિતા છે એ કંઈ જોવા મળતી હતી નહીં. ધ મધર ઇઝ વેરી ફિરોસિયસ વેન સી ઇટ ઇઝ વિથ કપ્સ. ફિરોસિયસ મતલબ કેવો છે તો કે ભયજનક, ડેન્જરસ. તો કે માતા ખૂબ જ કેવી છે? ભયજનક, એટલે સોરી ડરાવજનક હોય છે. કારણ જ્યારે તે એના બાળકોની સાથે હોય છે ત્યારે કોઈ એની પાસે આવતું નથી, પરંતુ અત્યારે સાથે હતા નહીં. ધેન વોટ હેપન આસ્કડ નીલમ પ્રશ્ન પૂછ્યો છે. પછી શું થયું? વેલ, સરસ. આઈ કેપ્ટ ક્લોઝ ટુ ધ ગ્રાઉન્ડ ઓન માય બેલી. હું જમીન પર ચત્તો સૂઈ ગયો હતો. આઈ વોઝ વરીડ ઇફ ધ મધર વોઝ અરાઉન્ડ. મને ડર હતો કે શું છે મારી આસપાસ એની માતા કંઈક હશે કે મને એ મારા પર હુમલો ના કરે. સુન, તરત જ આઈ સો અ વેરી સ્ટ્રેન્જ થિંગ હેપન. પછી મેં કાંઈક અજાણી વસ્તુ બનતી જોઈ. ઓલ ઓફ અ સડન, બધી વસ્તુ અચાનક બની ગયું. અ હ્યુજ બ્લેક બિયર કેમ ગ્રોલિંગ ફ્રોમ ધ ટ્રીઝ એન્ડ રશ ટાવર્ડ્સ ધ કપ્સ. એક મોટું કાળું રીંછ તેની તરફ આવે છે. ગ્રોલિંગ એટલે કે હળવે હળવે આવે છે. ફ્રોમ ધ ટ્રીઝ વૃક્ષોમાંથી આવે છે. એન્ડ ધ રશ ટાવર્ડ્સ ધ કપ્સ, અને બચ્ચાઓ તરફ તે જાય છે. નાવ, હવે આઈ વોઝ વરીડ મોર અબાઉટ ધ કપ્સ ધેન મી. હવે હું મારા કરતાં પણ વધારે પહેલાં બચ્ચાઓની મને ચિંતા હતી. કારણ કે પોતે તો બચી શકે એમ હતો, પરંતુ બચ્ચાઓને બચાવવા માટે કોઈ પણ અવેલેબલ નહોતું. વિધિન નો ટાઈમ, સમય બિલકુલ લગાડ્યા વગર, આઈ હર્ડ અ ડિફેન્ડિંગ રોર ઓફ એંગર ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર્સ અવે ફ્રોમ મી. આઈ હર્ડ, મેં સાંભળ્યું. ડિફેન્ડિંગ રોર, એક મોટી ગર્જના, ગુસ્સાભરી ગર્જના મેં સાંભળી. ફ્રોમ જસ્ટ અ ફ્યુ મીટર, થોડાક મીટર્સ દૂર. અવે ફ્રોમ મી, મારાથી દૂર. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, અ બિગ વ્હાઇટ કેટ, ધ મધર સ્નો લેપર્ડ, અપિયર્ડ જમ્પિંગ ડાઉન ઓન અ નિયર બાય હ્યુજ રોક. ટુ માય હોરર એન્ડ સરપ્રાઇઝ, હું ડરી ગયો અને મેં એના વિશે ગર્જના સાંભળી કે એક જે માદા ચિત્તા છે, બિગ વ્હાઇટ કેટ એટલે મોટી કેમ બિલાડી હોય, કોની છે અહીંયા ચિત્તાની વાત થઈ રહી છે, જે મોટી શિલામાંથી આગળ બહાર આવે છે. ઘોષ એક્સક્લેમ અર્જુન. અરે, અર્જુનને આશ્ચર્ય થયું. અરે શું થયું? પછી હાઉ વોરિફાઈંગ એડેડ નીલમ કરે છે તે આશ્ચર્યજનક, કેટલું ડરાવજનક વસ્તુ હોય છે કે સામે સામે બંને આવી ગયા. કીપ ક્વાઇટ સેડ ધ મધર ઇમ્પેશન્ટલી. શાંતિ રાખો, મમ્મીને શું છે તો કે આ બધું સાંભળવામાં મજા આવી રહી હતી. વોટ હેપન ધેન, પછી શું થયું હતું? થેન્ક ગોડ આઈ વોઝ લકી ફોર હર આઈઝ વર ફિક્સ ઓન હર કપ્સ એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી. થેન્ક ગોડ, ભગવાનનો આભાર. આઈ વોઝ લકી, કે હું નસીબદાર હતો. શા માટે? બિકોઝ હર આઈઝ વર ફિક્સ ઓન હર કપ્સ, તેની જે આંખો છે એ પહેલાં બચ્ચાઓ પર હતી. એન્ડ સી ડીડ નોટ લુક અપ એટ મી, તેને મને જોયો હતો નહીં. વિધિન મોમેન્ટ, થોડીક ક્ષણોમાં જ, ધ મધર લેપર્ડ લીપ ડાઉન ટુ ધ કપ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. જે માદા ચિત્તા છે એ પોતાના બચ્ચાઓને બચાવવા માટે આગળ ધસી આવે છે, આગળ આવતી રહે છે. સ્પ્રિંગિંગ અપ ઇન ધ એર, સી લેન્ડેડ સ્ટ્રેટિંગ ઓન બિયર ફિયરસલી એન્ડ ફિયરલેસલી. તો કે જે ક્રૂરતાથી એટલે ગુસ્સામાં કૂદતી હવામાં બરાબર છે તે ચિત્તા છે એ આગળ આવે છે. જેમ કંઈ વસ્તુનો એને ડર નથી
એટલે કે ફિયરલેસલી છે, અને ફિયર્સલી એટલે કહેવાશે ગુસ્સાથી આગળ આવે છે. અને તરત જ તે સીધી રીંછ પર પડે છે. ધ બિયર લોસ્ટ હિઝ બેલેન્સ, અને જે રીંછ છે એ પોતાનું સંતુલન ગુમાવી દે છે. ધ વાયોલન્ટ વાઇલ્ડ બીસ્ટ વેન્ટ રોલિંગ ડાઉન ધ સ્ટીપ સ્નોવી સ્લોપ ટમ્બલિંગ ઓન ઇચ અધર till they landed in the narrow valley with a loud thud. The violent wild beast, એક લડત છે, એક ઘાતકી લડત છે એ ચાલુ થઈ જશે. વેન રોલિંગ ડાઉન ધ સ્ટીપ, ઉપરથી છે ઉપરનું ચાર તે લડત છે એ ચાલુ થઈ જશે એકબીજા ઉપર ગબડતા, જેમ કે મોટી કેમ ખીણમાં કોઈ મોટો ઘોંઘાટ થઈ રહ્યો હોય એવો અવાજ આવી રહ્યો હોય છે. તો કે સાંકડી ખીણમાં ધીમે ધીમે અવાજ આવી રહ્યો હોય છે. આઈ craned my neck and so did the two frightened cubs. મેં ડોક ઊંચી કરીને જોયું પેલા બચ્ચાઓને પણ, તે પણ સામે કેવા છે, એકદમ આનંદથી જોઈ રહ્યા હતા. ઓકે મિત્રો, બાકીનું આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું. થેન્ક યુ.